ગુજરાતની એસટી બસની સવારીમાં જોખમી મુસાફરીની ઘટના સામે આવી છે। ઘટના જામનગરની કે જ્યાં દ્રોલ એસટી ડેપોની બસ જોખમી હાલતમાં દોડતી સામે આવી છે। આ જોખમી બસનો વિડીયો સામે આવ્યો છે। જોઈ શકાય છે કે બસના ટાયરની ઉપરનું પતરું ઉખડી ગયું છે, જેના કારણે બસની અંદર જોખમી સ્થિતિ બની ગઈ છે। આમ છતાં બસ રસ્તા પર દોડી રહી છે। બસમાં ઠસોઠસ મુસાફર હતા અને ઉપરથી બસનું ટાયર પણ જોખમી સ્થિતિમાં હતું। એવામાં આ ખુલ્લા ટાયરના સંપર્કમાં કોઈ પણ મુસાફર આવે તો દુર્ઘટના થાય તે વાત નિશ્ચિત હતી। મુસાફરની સુરક્ષા સાથે ચેડા બાદ દ્રોલના એસટી ડેપોના મેનેજર સામે એસટી ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે। ક્ષતિગ્રસ્ત બસને સમારકામ કરાવ્યા વગર જ રૂટ પર દોડાવવાની પરમિશન આપવા બદલ દ્રોલ ડેપોના મેનેજર રફીકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો છે। દ્વારકા રાજકોટ રૂટ પર બસ દોડતી હતી ત્યારે અચાનક ટાયર પરનું પતરું નીકળી જતા ફરજ પરના ડ્રાઈવરે પરિસ્થિતિની ગંભીરતાને જોતા બસને દ્રોલ ડેપોના વર્કશોપ ખાતે લાવીને તાત્કાલિક સમારકામ માટે રજૂઆત કરી હતી, પરંતુ આ સમયે ડેપો મેનેજરે ગંભીરતા દાખવી નહોતી।